ચાલો નમસ્કાર મિત્રો, તો આપણે ફરીથી મેથેમેટિક્સના નવા લેક્ચર સાથે મળી રહ્યા છીએ. ત્યારે કુલ 11 ચેપ્ટર પૂરા કરી ચૂક્યા છીએ મિત્રો, અને બહુ જ ઝડપી કામકાજ ચાલી રહ્યું છે. રોજનું એક ચેપ્ટર આપણે ક્લિયર કરીએ છીએ મિત્રો. 20 દિવસની અંદર તમારું મેથેમેટિક્સ પૂરું થઈ જાય છે. જે એવરેજ 40 માર્કનું પૂછાશે, આગળના 20 માર્કનું જે છે તે રીઝનિંગ પૂછાઈ શકે છે મિત્રો, બરોબર. તો આપણે આજે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મિત્રો શરૂઆતમાં આપણે ત્રિરાશિ નામનો ચેપ્ટર ભણી ગયા. ત્યારે મેં તમને વાત કરી હતી કે બે પ્રકારની ત્રિરાશિ આવે છે. એક છે સપ્રમાણ ત્રિરાશિ અને એક છે વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિ. હવે મિત્રો સપ્રમાણ ત્રિરાશિ તો આપણે ત્યારે ભણી ચૂક્યા હતા, પરંતુ ત્યારે ઘણા બધા મિત્રો એવું કીધું હતું સર વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિ એટલે શું, ને ત્યારે મેં એવો જવાબ આપ્યો હતો કે આપણે આગળ ભણીશું, ને એ હવે આપણે અહીંયા ભણવાની છે મિત્રો. આપણા ચેપ્ટરનું નામ છે 3 નો નિયમ, બરોબર મિત્રો. 3 નો નિયમ મિત્રો. લાઇટનું જે લોકેશન છે થોડું ચેન્જ કર્યું છે મિત્રો. થોડા રિવ્યુ આપજો કે ખરેખર તમને આનાથી કાંઈ સારું દેખાય છે કે નહીં, બરોબર. પહેલા નીચે લાઇટ હતી, અત્યારે મેં ઉપર લઈ લીધી છે, બરોબર. તો હવે સૌથી પહેલા હું તમને એ સમજાવું કે સપ્રમાણ ત્રિરાશિ અને વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિ એટલે શું, બરોબર. ચાલો, સપ્રમાણ ત્રિરાશિ અને વ્યસ્ત પ્રમાણ. હવે મિત્રો જો સપ્રમાણ ત્રિરાશિની વાત કરીએ ને, તો એમાં કેવું થાય છે કે એક પદ વધે તો બીજું પદ પણ વધે. જેમ કે બે બેચની અંદર કુલ 4 વિદ્યાર્થીઓ બેઠી શકે છે. સમજાય છે મિત્રો? બે બેચની અંદર કુલ 4 વિદ્યાર્થીઓ બેઠી શકે છે. હવે એવું પૂછે કે તો 4 બેચની અંદર કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે? સિમ્પલ સમજાઈ ગયું કે ભાઈ 2 માં 4 બેઠે તો 4 ની અંદર કેટલા બેઠે? સર 8 બેઠે. સાવ સરળ છે. એ સપ્રમાણ ત્રિરાશિ છે કે જેની અંદર આ એક રકમ વધશે મિત્રો, તો ઓટોમેટિકલી બીજી રકમ પણ વધશે. જ્યારે આપણે જે સમજવા જઈ રહ્યા છે તે છે વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિ. વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિ એની અંદર એના કરતા ઉલટું થશે. એક સંખ્યા વધે તો બીજી સંખ્યામાં ઘટાડો આવશે મિત્રો. સમજાય છે? હા, તો એનું એક ઉદાહરણ હું મિત્રો તમને કહું કે ચાલો 15 માણસોને એક કામ ને, હું પેલા મારું જ ઉદાહરણ આપું કે મારે એકલાને કોઈ કામ કરતા 2 દિવસ લાગે છે, બરોબર. મારે એકલાને કોઈ કામ કરતા 2 દિવસ લાગે છે. હવે બીજા કોઈ વ્યક્તિ, દાખલા તરીકે હાર્દિકભાઈ ડાકી છે, એ આવી જાય તો અમે 2 વ્યક્તિ થઈને કામ કરીએ તો અમારે શું 2 ના બદલે 4 દિવસ લાગશે? નહીં લાગે, કારણ કે સપ્રમાણ નહીં, આ તો વ્યસ્ત પ્રમાણ છે. વ્યક્તિ વધી જાય એમ કામ ઘટી જાય. હવે એક દિવસની અંદર કામ પૂરું થઈ જાય છે. પેલા મારે એકલાને ઈ કામ કરતા 2 દિવસ લાગતા, પરંતુ હવે અમે 2 વ્યક્તિ છીએ તો એ કામ કરતા હવે માત્ર 1 દિવસ લાગશે. તો અહીંયા વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિનો ઉપયોગ થાય છે મિત્રો. તો તમે સમજો છો ત્રિરાશિના 2 પ્રકાર છે, એક સપ્રમાણ અને એક છે વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિ, બરોબર મિત્રો. ચાલો હવે એને આપણે થોડું ડિટેલમાં સમજીએ. ફરીથી અહીંયા એક બધા મિત્રોને સમજાય છે એટલા માટે. હું એકલો એક કામ કરવા જાઉં તો મારે 2 દિવસ લાગે છે, બરોબર. તો હવે મારી જગ્યાએ કુલ મારી સાથે એક વધારે વ્યક્તિ આવી જાય તો મારે કુલ કેટલા દિવસ લાગે? સમજાય છે મિત્રો કે નથી સમજાતું? હા, તો એ 4 દિવસ હવે 1 જ દિવસ લાગશે, બરોબર. ચાલો મિત્રો, અહીંયા આપણે ખરેખર ત્રિરાશિ જે છે ને મિત્રો, જો અહીંયા કેમ કરીએ આપણે કે ક્રોસ ગુણાકાર મારીએ. ક્વેશ્ચન માર્ક છે, આ છે, ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક ની સામે છે એ છેદમાં જશે અને ઉપર 4 ગુણ્યા 4 એવી રીતે થશે ને. પછી આપણે છેદ ઉડાડીએ, પરંતુ અહીંયા એમ નહીં થાય મિત્રો. અહીંયા એનાથી અલગ થશે. અહીંયા આપણે સીધી ત્રિરાશિ મૂકી દેવાની છે, બરોબર. કઈ રીતે? તો કે આ જે મેં રકમ લખી છે, બરોબર, તો આની અંદર 1 ગુણ્યા 2 અને એની સામે જે હોય, ક્વેશ્ચન માર્ક ની સામે હોય તે આવશે નીચે. તો આ 2 ઉડી ગયા, અહીંયા 1, તો કુલ કેટલા? 1 દિવસ લાગશે મિત્રો. આપણો જવાબ આ રીતે આવશે. સમજાય છે મિત્રો? ખરેખર એકવાર તમારે આ વસ્તુ સમજવી જ પડશે કે સપ્રમાણ ત્રિરાશિ અને વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિ બંનેમાં શું ફેર છે. તમે તમારી નોટ બનાવો છો ત્યારે તમે તમારી ભાષામાં મુદ્દા ટાંકજો કે સપ્રમાણમાં આવું કંઈક આવે છે અને વ્યસ્ત પ્રમાણમાં આવું કંઈક આવે છે. સપ્રમાણમાં
એક પદની અંદર વધારો થાય તો બીજા પદની અંદર પણ વધારો થાય. જ્યારે વ્યસ્ત પ્રમાણની અંદર એક પદની અંદર વધારો થાય તો બીજા પદની અંદર ઘટાડો થાય. જો અહીંયા 2 માંથી 4 થયા તો અહીંયા 4 થી વધશે. હા સર વધશે. ચોકે ચોકે 16 ને 2 ઉડી જાય એટલે ટોટલ અહીંયા 8. બરોબર. અહીંયા 2 માંથી 4 થાય છે તો અહીં 4 માંથી 8 થાય છે. હા હવે અહીંયા 1 માંથી 2 થાય તો અહીંયા 2 માંથી 4 નહીં થાય પરંતુ 2 માંથી 1 થશે. અહીંયા શું થશે? ઘટાડો. જ્યારે અહીંયા શું થશે? પદ વધતા વધારો. મિત્રો આ ખાલી સમજવા માટે મેં આ બધું ડ્રો કર્યું છે. બરોબર. એટલે તમારે જો લખવું હોય નોટ્સ ની અંદર સપ્રમાણ ને વ્યસ્ત પ્રમાણમાં શું તફાવત છે તો તમે લખી શકો છો. ચાલો મિત્રો સ્ટોપ કરીને લખી લેજો. હવે આપણે ઉદાહરણથી સમજવાનું પ્રયત્ન. મિત્રો ખરેખર આ ચેપ્ટર ની અંદર તમને એટલી મજા આવશે ને કે વાત ના પૂછો. બહુ ઈઝી છે. સમજવામાં જે ચેપ્ટર મજા આવે ને એ ચેપ્ટર ભણવામાં પણ મજા આવશે. તો 3 ના નિયમની અંદર સૌથી પહેલા આપણે ભણ્યા વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિ અને સપ્રમાણ ત્રિરાશિનો તફાવત. બરોબર મિત્રો. હવે જો હું રકમ પહેલા બોલી જાઉં. ચાલો બરોબર. કારણ કે બધું ફકરા વાઇઝ લખવું અઘરું પડી જાય. 15 માણસોને એક કામ કરતા 45 દિવસ લાગે છે. 15 માણસોને એક કામ કરતા 45 દિવસ લાગે છે. બરોબર. તો 25 માણસોને આ કામ કરતા કેટલા સમય લાગશે? એક તો મિત્રો કન્ફર્મ છે કે 15 માણસોને જો 45 દિવસ લાગે તો 25 માણસોને 45 કરતા ઓછા દિવસ જ લાગે. સમજાણું? મારે એકને કોઈ કામ કરતા 45 દિવસ લાગે તો અમે 2 જણા થઈ તો 45 થી વધશે ને 45 થી ઘટશે જ તે. સમજાય છે મિત્રો? તો એ કોન્સેપ્ટ તો હંમેશા ક્લિયર રાખવાનો. ત્યાંથી જ આપણને ખબર પડી જાય કે આ સપ્રમાણ ત્રિરાશિ છે કે વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિ. બરોબર. ચાલો હવે પ્રશ્ન આવો છે કે 15 માણસોને કોઈ કામ કરતા 45 દિવસ લાગે છે. બરોબર. તો હવે ઈ 15 ની જગ્યાએ 25 માણસોને આ કામ કરતા કેટલો સમય લાગશે? કેટલા દિવસ લાગશે? હવે કેટલા છે? 25 માણસોને આ કામ કરતા કેટલા દિવસ લાગશે? મિત્રો સમજાય છે? લાઈટ નો કોઈ ઇશ્યુ આવતો હોય તો કહેજો મિત્રો, કમેન્ટ ની અંદર કરજો. પહેલાથી મેં થોડો ચેન્જ કર્યો છે. તો 25 માણસોને કોઈ કામ કરતા કેટલો સમય લાગે? ઓકે ચાલો. હવે તો આપણને ખબર છે અહીંયા આપણે ચોકડી ગુણાકાર નથી મારવાનો. એ સપ્રમાણ ત્રિરાશિની અંદર ચોકડી ગુણાકાર લાગશે, જ્યારે આની અંદર સામો સામો ગુણાકાર લાગશે. બરોબર મિત્રો. ચાલો તો ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ ઉપર જે છે એને સીધું જ ગુણાંકમાં લઈ લેવાનું. તો કે 15 ગુણ્યા 45. ઓકે. છેદમાં કેટલા આવશે? ક્વેશ્ચન માર્ક ની સામે જે છે એ છેદમાં આવશે તો કે એ આવશે 25. હવે મિત્રો આના છેદ આપણે ઉડાડવાના છે. ઘણા બધા મિત્રો જે છે એનું એવું કેવું છે કે સર અમને છેદ ઉડાડવામાં કન્ફ્યુઝન રહે છે. તો મિત્રો તમે મને પર્સનલમાં મેસેજ કરજો. એક દિવસ હું જો એવા ગણ્યા ગાંઠા છે, ઘણા બધા વિદ્યાર્થી એવા થોડા ઘણા વિદ્યાર્થી છે કે જેમને આ નથી ભાવતું, તો હું પર્સનલી શીખવાડી દઈશ. ટેન્શન ના લ્યો. ઇન્સ્ટાગ્રામ ની અંદર તમે મને સન્ડેમાં કોલ કરજો. હું પર્સનલી છેદ કઈ રીતે ઉડાડવા તે શીખવાડી દઈશ મિત્રો. ચાલો હવે આના આપણે છેદ ઉડાડશું. બરોબર. તો 5 પચો 25. બરોબર. અને 5 તેરી 15. રેડી? હવે 9 પંચા 45. હવે વધ્યા કેટલા? સર નીચે તો બધું પૂરું થઈ ગયું, ઉપર 9 ને 3 વધ્યા તો 3 ગુણ્યા 9. તો આપણો જવાબ કેટલો આવશે? 9 તેરી ને 27. મિત્રો આટલું સરળ છે. જો 15 માણસોને કોઈ કામ પૂરું કરતા 45 દિવસ લાગે તો 25 માણસોને એક કામ પૂરું કરતા કુલ 27 દિવસ લાગશે. આટલા દિવસનો ઘટાડો થઈ જાય છે મિત્રો. કેટલા? 27 દિવસ લાગશે. મિત્રો જો અહીંયા આંકડો વધશે, અહીંયા જે છે આંકડામાં શું થયો છે? વધારો થયો છે. 15 માંથી 25 થયા તો અહીંયા સપ્રમાણ ત્રિરાશિ હોય તો વધારો થાય, પરંતુ વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિ છે એટલે અહીંયા શું થયો? ઘટાડો. મિત્રો સમજાય છે કે નથી સમજાતું? મારા ખ્યાલથી તમને આ સમજાઈ જવું જોઈએ. બરોબર. ચાલો હવે આપણે આના એક બે ઉદાહરણ હજી સમજશું, જેથી તમને પ્રેક્ટિસ માટે મજા આવે અને સપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં તમે આગળ જતા કન્ફ્યુઝ ના થાવ. મિત્રો હવે હું છે ને અહીંયા 1-2 દાખલા લખી દઈશ જે તમારે ઘરે કરવાના છે. બરોબર મિત્રો? જો એમાં પહેલો દાખલો છે 25 માણસોને સીધું આપીશ.
સીધું આપીશ, બરોબર. 25 માણસોને કોઈ કામ કરતા 40 દિવસ લાગે છે. 25 માણસોને 40 દિવસ લાગે છે, તો 50 માણસોને આ કામ પૂરું કરતા કેટલો સમય લાગે? મિત્રો, ચોકડી, ગુણાકાર, ક્રોસ મલ્ટીપ્લિકેશન ના કરતા ખબર છે આપણે અહીંયા કઈ રીતે કરવાનું છે. આગળનો દાખલો જોઈ લેજો એકવાર, એવું લાગે તો. ચાલો હવે આગળનો એક આ એક્ઝામ્પલ 1 ગણી લો, હજી એક એક્ઝામ્પલ બીજું ગણી લો, બરોબર. જેમાં 32 વિદ્યાર્થીઓને કોઈ કામ કરતા 32 વિદ્યાર્થીઓને કોઈ કામ કરતા મિત્રો 24 દિવસ લાગે છે. કેટલા? 24 દિવસ લાગે છે. તો 48 વિદ્યાર્થીઓને આ કામ કરતા કેટલો સમય લાગશે? મિત્રો સમજાય છે? આ બે દાખલા જે છે તમારે ઘરે ગણીને આવવાના છે. સોરી, આવવાના નથી, પરંતુ ઘરે હાથે જાતે ગણી લેવાના છે ને પોતાની નોટ્સ ની અંદર ઉતારી લેવાના છે. 25 માણસોને એક કામ કરતા 40 દિવસ લાગે છે, તો 50 ને કેટલા દિવસ લાગે? પછી 32 માણસોને એક કામ કરતા 24 દિવસ લાગે છે, તો 48 માણસોને કોઈ કામ કરતા કેટલો સમય લાગશે? બરોબર. કન્ફર્મ જવાબ આપણને ખબર પડી જ જવો જોઈએ કે 40 કરતા હંમેશા જવાબ નીચો જ આવશે, કારણ કે આ વધે છે તો આ ઘટશે. અહીંયા 24 કરતા જવાબ નીચે જ આવવો જોઈએ, કારણ કે આ વધે છે તો આ ઘટશે. બરોબર. આમ તો 90% દાખલો તો અહીંયા જ મેં સોલ્વ કરાવી દીધો છે. બરોબર મિત્રો, હાલો હવે તો આપણે આગળ થોડું સમજીશું. ચાલો 5 દાખલા ગણાવવાલા. ઓકે, હવે મિત્રો આપણે નવો મુદ્દો જે છે લઈશું. તો મિત્રો હવે આપણે એક નવો મુદ્દો લઈશું. હવે જ્યારે 3 નો નિયમ ચેપ્ટર જે છે એની અંદર આપણે એક વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિ નો ઉપયોગ કરવાનો છે ને બીજો છે 3 પદ વાળી ત્રિરાશિ. બરોબર મિત્રો, 3 પદ વાળી ત્રિરાશિ આપણે સમજવાની છે. બરોબર. એની માટે એક સામાન્ય સૂત્રનો ઉપયોગ કરીશું. આ સૂત્ર મિત્રો તમને યાદ રહી જવું જોઈએ. બરોબર. જો સૌથી પહેલા હું સૂત્ર લખી લઉં, પછી તમને સમજાવું કે આની અંદર શું વસ્તુ છે. M1 D1 T1, M1 D1 T1 અને W2. બરોબર મિત્રો. પછી M2 D2 છેદમાં આવશે M2 D2 T2 અને W1. જો મિત્રો સમજી લો, સૂત્ર પહેલા યાદ રાખી લો. M1 D1 T1 અને W2 આવશે મિત્રો. બરોબર. અહીંયા જ ખાલી સુધારો છે. પછી બીજું સૂત્ર છે M2 D2 T2 અને W1 મિત્રો. હવે જો અહીંયા શું છે? M એટલે થશે મેન, એટલે માણસો. M એટલે મેન એટલે માણસો. બરોબર. આ M1 અને M2 બંને માણસો માટે છે. D એટલે ડે થશે, એટલે દિવસો મિત્રો. બરોબર. D1 ને D2 બંને એટલે દિવસો. T એટલે થશે ટાઈમ, ટાઈમ એટલે સમય. સમય અને દિવસો મિત્રો કન્ફ્યુઝ ના થતા. સમયની અંદર શું લખવાનું હોય છે? મોસ્ટલી આપણે કલાક લખવાની છે. દિવસો માટે અલગ ઓપ્શન છે. જ્યારે W એટલે થશે વર્ક. વર્ક એટલે શું થશે મિત્રો? કાર્ય અથવા તો કામ. આ સૂત્ર તમે તમારી નોટ્સ ની અંદર સારા એવા અક્ષરે લખી લો, હાઇલાઇટ કરી લો. આ સૂત્ર તમારી 5 મિનિટ બચાવી શકે છે મિત્રો. બરોબર. ચાલો હવે મિત્રો આપણે આના પરથી દાખલા ગણીશું. દાખલા સમ. ઓકે મિત્રો, ભવિષ્યના લેબોરેટરી ટેકનિશિયનો, ભવિષ્યના લેબોરેટરી આસિસ્ટન્ટ, ભવિષ્યના સાયન્ટિફિક આસિસ્ટન્ટ, ભવિષ્યના સિનિયર અને જુનિયર ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, ભવિષ્યના પોલીસ ફોટોગ્રાફર અને ભવિષ્યના સર્ચર, ભવિષ્યના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટો, વિદ્યાર્થીઓ, ભવિષ્યમાં જો તમે પાસ થઈ જાવ તો ભૂલતા નહીં, યાદ કરજો મિત્રો. બરોબર. એમ તો લગભગ કોઈને યાદ નહીં જ રહી. જોબ લાગ્યા પછી બધા બિઝી થઈ જ જશે, છતાં પણ આ તો કોઈને યાદ રહી. તો જે લોકો એમ કે સર અમે જો પાસ થઈ જશું તો અમે તમને ભૂલીશું નહીં, અમે તમને કોલ કરીશું, મેસેજ કરીશું, એવા લોકો અત્યારે જ મેસેજ કરી દે, એટલે હું એ લોકોના નામ યાદ રાખું. બરોબર. ઓકે ચાલો મિત્રો
મેં ઘણા બધા વિદ્યાર્થીઓને પણ ઓફિશિયલી હું કોઈ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં ભણાવવા નથી ગયો, પણ મારી રીતે મેં જ્યાં જ્યાં પ્રિપરેશન કરી છે અથવા તો જોબ લાગ્યા પછી જે છોકરાઓને જરૂર હતી મેં ફ્રીમાં પણ ભણાવ્યું છે. અને હજી હું હાલમાં જે મારી ઓફલાઈન બેચ છે એની અંદર મારે 10 થી 12 સ્પેશિયલ વિદ્યાર્થી છે જેને સાવ ફ્રીમાં રાતે હું 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી ભણાવતો હોઉં છું. અને કુલ મારી જે બેચ છે એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ કોઈ કોન્સ્ટેબલમાં લાગી ગયા છે, કોઈ બીજી એક્ઝામમાં લાગી ગયા છે. વધારે નહીં, મારા કુલ 30-40 વિદ્યાર્થીઓ છે ટોટલ અત્યાર સુધી. અને ઘણા જે છે સીસીઈ જે હમણાં જે છે એની પ્રી પાસ કરી ચૂક્યા છે મિત્રો. તો જેટલા ઓછા વિદ્યાર્થીઓ એટલું વધારે ધ્યાન આપી કે ને કયા વિદ્યાર્થી ઉપર કેટલું ઇન્વેસ્ટ કરવું એ આપણને ખબર પડી જાય મિત્રો, બરોબર. અને હું આશા રાખું છું કે તમે જેટલા લોકો જોવો છો તે લોકો પણ તમે પાસ થઈ જાઓ, બરોબર મિત્રો. ચાલો હવે આપણે દાખલો જે છે એ સમજીએ તે પહેલા હું રકમ વાંચું છું મિત્રો. જો મિત્રો 15 માણસોને 9 કલાક પ્રતિદિન કામ કરી કોઈ કામ 16 દિવસમાં પૂરું કરે છે. ખાલી સમજી લ્યો પહેલા રકમ. 15 માણસોને 9 કલાક પ્રતિદિન, એક દિવસમાં 9 કલાક કામ કરે છે કેટલા, અને આખું કામ 16 દિવસમાં પૂરું કરે છે 15 માણસો. તો 18 માણસો જો એક દિવસની અંદર 8 કલાક કામ કરે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થશે મિત્રો. મિત્રો જો આ રકમ છે હું આખી લખવા નહીં જાઉં, પરંતુ હું તમને સમજાવી દઉં કે 15 માણસો 9 કલાક પ્રતિદિન કામ કરી કોઈ કામ 16 દિવસમાં પૂરું કરે છે, બરોબર. હવે જુઓ મિત્રો, એનો મતલબ અહીંયા આપણે એવો થયો 15 માણસો, શરૂઆતમાં જેટલા માણસો આપ્યા એ થશે M1, કેટલા 15 માણસો થયા, બરોબર. પછી 9 કલાક પ્રતિદિન એટલે એ શું થયો, T થયો. T એટલે ટાઈમ, બરોબર. 9 કલાક પ્રતિદિન કામ કરે છે T1, અને એ કામ 16 દિવસમાં પૂરું કરે છે એટલે ડે કેટલા થયા 16, D1 એટલે 16, બરોબર. હવે તો 18 માણસો 8 કલાક પ્રતિદિન, 18 પછી હવે 18 માણસો એટલે M2 કેટલા આવશે 18, 8 કલાક પ્રતિદિન T2 કેટલા આવશે 8. તો કેટલા દિવસમાં કામ પૂરું કરશે, તો D2 જે છે આપણે અહીંયા એ આપણે શોધવાનો છે મિત્રો, બરોબર. હવે એમ કહે છે સર આની અંદર બધું આપ્યું, W એટલે વર્ક તો આપ્યું નથી. અરે ભાઈ નથી આપ્યું તો નહીં ગણવાનું. અહીંયા તમારે એવું આવશે, જો છેદમાં જે આવશે એ પણ જવાબ ગણાશે. આ શોર્ટકટ બનાવેલું સૂત્ર છે જે તમારે સીધું જ એપ્લાય કરવાનું છે. W નથી આપ્યું તો આપણે એને નથી ગણવાનું, તો આપણે સૂત્રમાં W કાઢતા જે વધશે તે સૂત્ર આપણે મૂકીશું, બરોબર. તો ઈ સૂત્ર શું થાય છે સર, M1 T1 D1 છેદમાં M2 T2 અને D2, બરોબર. હવે જો મિત્રો આની અંદર છેદમાં કાંઈ વધશે તો એ પણ જવાબ ગણાશે, અંશમાં વધશે તો એ પણ ગણાશે, બરોબર. છેદમાં વધ્યો તો એ કાંઈ એકના છેદમાં નહીં ગણે, એ સીધો જ જવાબ ગણાશે. વર્ગ નથી આપ્યું તો વર્ગ સિવાયનું સૂત્ર ગણવાનું. W આપણે અહીં W2 અને W1 આવે એ નથી ગણવાનું. હવે M1 એટલે કેટલા થશે 15, ચાલો 15 ગુણ્યા T1 એટલે 9 ગુણ્યા D1 એટલે 16 છેદમાં M2 એટલે 18 ગુણ્યા T2 એટલે 8 ગુણ્યા D2 એટલે સોરી એ તો આપણે શોધવાનું છે, બરોબર. D2 જે છે એ આપણે શોધવાનો છે એટલે એમાં આપણે કાંઈ લખીશું નહીં, અથવા તો ક્વેશ્ચન માર્ક કરી દઈએ, બરોબર. ચાલો હવે આપણે આના છેદ ઉડાડવાના છે. છેદ ઉડાડશો, બરોબર, તો કઈ રીતે ઉડશે, 8 દુ 16 આ બે આવ્યા, આ 9 દુ 18 આવ્યા, આ બે ઉડી ગયા, તો વધ્યા ખાલી 15. તો આ આપણો જવાબ છે. કેટલા દિવસ આવશે, D2 15 દિવસ આવશે. રકમ શું હતી મિત્રો, 15 માણસો એક દિવસની અંદર 9 કલાક પ્રતિદિન કામ કરે છે, બરોબર. તો 16 દિવસની અંદર કામ પૂરું થાય છે. તો 15 ની જગ્યાએ 18 માણસો 8 કલાકનું કામ કરે ડેઈલી, તો કેટલા દિવસમાં કામ પૂરું થાય, કેટલા દિવસમાં થાય મિત્રો, આપણે જે પ્રમાણે ગણીએ એ પ્રમાણે 15 દિવસની અંદર કામ પૂરું થશે. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? સમજાવવું જ જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં, આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી,
બરોબર, ચાલો આ સમજાયું છે. તો હવે આપણે એક દાખલો હજી વધારે સમજીશું. ચાલો, એમાં એવું કીધું છે કે 12 માણસો 8 કલાક પ્રતિદિન કામ કરી કોઈ કામ 10 દિવસમાં પૂરું કરે છે. એટલે m1 કેટલો 12, t કલાક કેટલી, t1 એટલે કેટલો થશે? તો કે સર ઈ આપેલું છે આપણને 8 કલાક, બરોબર, અને 10 દિવસમાં કામ પૂરું કરે છે એટલે d1 10. મિત્રો કદાચ સ્લાઇડ પડતી હોય તો હું બોલતો જાવ, સાથે વેરીફાઈ કરતા રહેજો, બરોબર. તો હવે 12 ની જગ્યાએ કુલ 15 કલાક પ્રતિદિન કામ કરી 8 દિવસમાં કામ પૂરું કરવા માટે કેટલા માણસોની જરૂર પડે? હવે જો આ થોડો ઊંધો આવે, માણસો આપણને નથી આપ્યા, પરંતુ ઈ જ કેટલા કાયમિકના રોજ 15 કલાક કામ કરશે અને 8 દિવસની અંદર કામ પૂરું કરશે, D2 ને T2. તો માણસોની કેટલા માણસોની જરૂર પડશે, બરોબર? તો આપણે આ શોધવાનું છે. ચાલો મિત્રો, તો સૂત્ર આપણે આના આ સૂત્ર પ્રમાણે મૂકી દઈશું, બરોબર. લખી લો સૂત્ર m1 t1 અને d1 છેદમાં m2 t2 અને d2. મિત્રો જે લોકો લેક્ચર નથી ભરી રહ્યા એને ખરેખર આનું મહત્વ સમજાય છે નહીં કે આવા દાખલા આવે ત્યારે માત્ર આવું સૂત્ર મૂકીને જવાબ આવે. મેન્યુઅલી ગણવા જાશો તો આ 5 થી 10 મિનિટ લઈ જશે તમારી. એટલે ઈ લોકો થોડી વાર ટ્રાય કરશે, મથશે, જવાબ લાંબો થઈ જશે, જવાબ આવશે નહીં એટલે પછી મૂકી દેશે. ત્યાં સુધીમાં આપણે આપણા સબ્જેક્ટના 5 ક્વેશ્ચન સોલ્વ થઈ જાય મિત્રો. જ્યારે આપણી પાસે આ સૂત્ર હોય તો આપણે સેકન્ડના ભાગમાં આપણે જવાબ લાવી દઈએ અને આગળના પ્રશ્ન માટે લડીએ, બરોબર. ચાલો, m1 કેટલું આપેલું છે? સર 12 આપેલું છે. 12 ગુણ્યા t1 કેટલું આપેલું છે? સર 8 આપેલું છે. d1 સર ઈ તો 10 આપેલું છે. ઓકે, હવે m2 તો આપણે શોધવાનું છે, એ નથી મૂકવાનું. t2 કેટલા આપેલા છે? 15 આપેલા છે. અને d2 કેટલા આપેલા છે? સર એ તો 8 આપેલા છે. મિત્રો સમજાય છે કે નથી સમજાતું? સમજાવવું જ જોઈએ, આપણી પાસે કોઈ ઓપ્શન છે જ નહીં મિત્રો, બરોબર. ચાલો, હવે મિત્રો આપણે આના છેદ ઉડાડીશું. છેદ ઉડાડીશું એટલે સૌથી પહેલા તો આ 8 અને આ 8 આ બંને કેન્સલ થઈ જશે. હા સર, હવે 3 5 તેરી 15, 5 દુ 10, 4 તેરી 12, આ 4 અને 4 ને 2 4 ગુણ્યા 2 વધે તો જવાબ આવશે 8. મિત્રો સમજો, આ જવાબ આપણો અહીંયા આવશે એટલે m2 8 આવશે કે 12 માણસો 8 કલાક રોજનું કામ કરે તો ઈ કામ પૂરું થતા એને 10 દિવસ લાગે. તો કેટલા માણસો જે છે ઈ રોજના 15 કલાક કામ કરે તો 8 દિવસમાં કામ પૂરું થાય? સર 8 માણસો. જવાબ આવશે 8 માણસો. ચાલો મિત્રો, સમજાય છે? આજનું ચેપ્ટર આપણું નાનું એવું છે, બહુ ખાસ ભારે નથી, બરોબર મિત્રો. હવે આપણે આગળના દાખલા તરફ જઈશું. ચાલો મિત્રો, અને બધા લોકો લેક્ચર આજે અપલોડ થાય તો 4 દિવસ પછી જોવે છે, એવું કેમ કરો છો? લેક્ચર આજે અપલોડ થાય એટલે આજે જ જોવાઈ જવું જોઈએ, આજે જ નોટ્સ બની જવી જોઈએ, આજે જ રાતે રિવિઝન લાગી જવું જોઈએ. પછી ટેસ્ટ હું ભલે કદાચ એક દિવસ લેટ મૂકું, પરંતુ તમારે આજ બધું પતી જવું જોઈએ મિત્રો. ચાલો મિત્રો, હવે આપણે આગળનો દાખલો ગણીશું, બરોબર. હવે એમાં એવું કીધું છે કે 20 માણસો 6 દિવસમાં 56 મીટર લાંબી દિવાલ બનાવે છે. 20 માણસો 6 દિવસમાં 56 મીટર લાંબી દિવાલ બનાવે છે. તો આપણે આપણા દાખલા તરફ જઈએ. 20 માણસો કીધા છે, કેટલા છે? 20 માણસો એટલે એ થઈ ગયો m1, 20 માણસો, બરોબર. 20 માણસો 6 દિવસમાં, તો એ t થશે કે d થશે? t હોય ને તો કલાક થાય, d હોય ને તો દિવસ થાય, તો આ થશે d, બરોબર. તો d1 બરાબર 6 દિવસ. 6 દિવસ થયા. હવે અહીંયા t નથી આપેલો તો આપણે નહીં ગણવાનો, બરોબર. પરંતુ 56 મીટર લાંબી દિવાલ બનાવે છે. આ 56 મીટર શું થયું મિત્રો? પહેલા મનમાં વિચારો, કારણ કે આપણી પાસે એક જ ઓપ્શન છે, એ છે વર્ક, કાર્ય. 56 મીટર લાંબી દિવાલ બનાવે છે, એ થયું W1 વર્ક, બરોબર. તો ત્યાં આવશે 56, બરોબર મિત્રો. તો 35 માણસો 3 દિવસમાં,
M2 એટલે 35 માણસો 3 દિવસમાં એટલે D2 3 દિવસમાં, બરોબર. કેટલા મીટર લાંબી દિવાલ બનાવે? તો W2 is equal to question mark. ફરીથી પ્રશ્ન સમજાવી દઉં મિત્રો. 20 માણસો 6 દિવસની અંદર 56 મીટર લાંબી દિવાલ બનાવે છે. લાંબી દિવાલ કેટલા? 56 મીટર લાંબી દિવાલ બનાવે એ થયો W1. 6 દિવસ D1, 20 માણસો M1, બરોબર. તો 35 માણસો 3 દિવસમાં કેટલા મીટર લાંબી દિવાલ બનાવશે? બરોબર. ચાલો હવે આપણે આપણું સૂત્ર મૂકવાનું છે. ચાલો સૂત્ર મૂકી દઈશું. તો M1 D1 T આવે છે? નથી આવતો તો એની જરૂર નથી મૂકવાનો. W આવે છે? હા, તો W1 મૂકી દઉં? નહીં, W2 ઉપર આવશે મિત્રો. સૂત્ર આપણે આગળ ભણી ગયા ને, છેદમાં M2 D2 અને W2 આવશે? નહીં, W1 આવશે. ઓકે, આગળ વધીએ. હા સર, આગળ વધીએ. હવે એ પ્રમાણે મૂકશું તો કઈ રીતે આવશે? M1 કેટલું છે? 20 ગુણ્યા D1 કેટલું છે? 6 ગુણ્યા W1 કેટલું છે? 56. તો અહીં 56 મૂકી દઉં? ના, અહીંયા તો W2 છે, તો આપણે અહીંયા જે આવશે W2 આવશે ને, બરોબર. તો એ રહેવા દો. ચાલો હવે M2 કેટલા છે? 35 સર, ગુણ્યા D2 કેટલા છે? 3 દિવસ છે સર, ગુણ્યા W1 કેટલા છે? 56 છે. તો આ 56 જે છે ને અહીંયા આવશે. અહીંયા કન્ફ્યુઝન ના થવું જોઈએ મિત્રો. વાલીડાઓ આટલું ધ્યાન રાખજો, બરોબર મિત્રો. હવે આપણે જે છે છેદ ઉડાડવાનો કાર્યક્રમ કરીશું. ભેગા મળીને આપણે બધા છેદ ઉડાડવાનો કાર્યક્રમ કરીશું, બરોબર. ચાલો હવે સૌથી પહેલા આ 3 દુ 6 થશે, બરોબર. સમજાઈ ગયું કે નહીં? ચાલો બીજે કે ઉડશે? 35 ને 2 નહીં, 56 ને 2. હા સર, એવું તો કઈક ઉડશે. 26 દુ 52, 27 દુ 54 ને 28 દુ 56. આ 2 ઉડી ગયા, આ 56 ઉડી ગયા. અહીંયા કેટલા આવશે? 28. ચાલો હવે કાંઈ ઉડશે? હા સર, હજી ઉડશે. ઉડાડવા તો ઉડે જ ને આપણે, બરોબર. કઈ રીતે ઉડશે? ઓકે, 4 પંચા 20, બરોબર. સોરી, હાલો એમ નથી ઉડાડવા આપણે. એમ પણ ઉડાડો તોય ચાલશે, પરંતુ આને આપણે 5 ચોક 20 અને 5 સત્તા 35 થઈ ગયું. ઓકે, હવે આ 4 ને 28 ને કઈ સંબંધ હાલશે? હા સર, 7 ચોક 28, 7 આવી ગયા. હવે બધું ઉડી ગયું છે, ખાલી વધ્યું કેટલું? આ 7 ગુણ્યા આ 7. ગુણાકારમાં લાગશે ને, ભાગાકાર સરવાળા નહીં લાગે, બરાબર. તો 7 ગુણ્યા 7 એટલે કેટલા આવ્યા? 49. સર એ તો છેદમાં આવ્યા. ચેપ્ટર સૂત્ર સમજાવ્યું ત્યારે કીધું કે જવાબ છેદમાં આવે તો પણ આપણે આપણો જવાબ ગણવાનો રહેશે. વ્યસ્ત આવશે તો પણ આપણે આપણો જવાબ ગણવાનો રહેશે, કારણ કે આ શોર્ટકટ સૂત્ર બનાવેલું હોય ત્યારે આ વસ્તુ આપણે એપ્લાય કરવાની હોય છે. તો 7 મલ્ટીપ્લાય વિથ 7 એટલે 49 થશે મિત્રો જવાબ આપણો. ફરીથી સમજાવી દઉં કે 20 માણસો 6 દિવસની અંદર 56 મીટર લાંબી દિવાલ બનાવશે, તો 35 માણસો 3 દિવસમાં 49 મીટર લાંબી દિવાલ બનાવશે, બરોબર. મીટર આવશે મિત્રો અહીંયા, મીટર. સમજાય છે કે નથી સમજાતું? કમેન્ટ કરજો, બરોબર. ચાલો, આ બધા મિત્રોને સમજાઈ ગયું હશે. જો આ છે ને, આ રીતના દાખલા કન્ફ્યુઝિંગ હોય છે. જોઈને આપણને એમ લાગે કે મને જવાબ આવડે છે, પરંતુ જવાબ કાંઈક અલગ પ્રકારનો આવતો હોય છે. ઓલો એક ગાય વાળો પ્રશ્ન બહુ માર્કેટમાં વધ્યો હતો, આટલી ગાય એટલે દૂધ કરે તો એટલું કેમ થાય, બરોબર. ચાલો મિત્રો, હવે આપણે એક હોમવર્કમાં એક દાખલો આપી દઈએ. ચેપ્ટર આપણું અહીં પૂરું થાય છે. બસ નાનું એવું આવડું ચેપ્ટર હતું, શાંતિ વાળું, જેમાંથી રોકડો 1 અથવા 2 માર્ક ખેંચી લેવાના રહેશે. આપણે 2 માર્ક તો કન્ફર્મ આવશે મિત્રો, બરોબર. હવે પ્રશ્ન એવો છે કે
20 ગાયો 20 દિવસમાં 20 ખોળની થેલી ખાય છે. જોજો 20 ગાયો, જો મિત્રો હું છે ને હવે અહીં સીધું આ રીતનું લખીશ. 20 ગાયો કેટલા દિવસમાં? 20 દિવસમાં કેટલી થેલી ખાય છે? 20 ખોળની થેલી ખાય છે. 20 ખોળની થેલી ખાય છે. ખોળ એટલે શું ખબર છે ને? ગાયોનો જે ચારો આવે ને, ખાણ ગુજરાતી આપણે આપણી ભાષામાં બોલીએ તો, બરોબર. 20 ગાયો 20 દિવસમાં 20 થેલી ખોળ ખાય છે, તો એક ગાય એક થેલીમાં કેટલી ખાય? બરોબર. તો એક ગાય, આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયો મિત્રો. હું તમને કહું, કદાચ થોડુંક ભેંસ આવી જાય ગાયની જગ્યાએ બકરી આવી જાય, પણ પ્રશ્ન આ જ આવતો. તો એક ગાય એક દિવસમાં કેટલી ખોળની થેલી ખાય? જો માર્ક રાશિ પડી પાછી. સમજાય છે મિત્રો? 20 ગાયો 20 દિવસમાં 20 ખોળની થેલી ખાય, તો એક ગાય એક દિવસમાં કેટલી ખોળની થેલી ખાશે મિત્રો? બરોબર. બધા આંખ બંધ કરીને એક જવાબ લખી નાખશે. કેટલાને મગજમાં એક આવી ગયો દાખલો ગણ્યા પહેલા? મને આનો જવાબ તમે કહેજો. કન્ફ્યુઝિંગ છે મિત્રો, આપણે આપણી મેથડ થી ગણશો ને તો જ જવાબ આવશે, બાકી જવાબ નહીં આવે. અને ખોળની થેલીને તમે શું ગણશો? W ગણશો, T ગણશો, D ગણશો, એ પણ જોજો મિત્રો. બરોબર. 20 ગાયો 20 થેલી ખોળ 20 દિવસમાં ખાય છે, તો એક ગાય એક દિવસમાં કેટલી ખોળની થેલી ખાય? જવાબ કમેન્ટમાં કરજો મિત્રો. અને પાકી નોટ્સ બનાવો છો, પાકી નોટ્સ આપણે ગુજરાતીમાં તમે નોટ્સ બનાવો છો તો એનો ફોટો મને ઇન્સ્ટાગ્રામમાં મોકલજો મિત્રો. મને જોવું ગમશે તમારી નોટ્સ, અને ક્રિએટિવિટી રાખજો. રોજ રાતે રિવિઝન કરજો, અને 2 દિવસે 3 દિવસે મને ટાઈમ મળે છે ત્યારે હું ટેસ્ટ નાખતો રહું છું. ટેસ્ટ પણ અટેમ્પ્ટ કરજો મિત્રો. તો મિત્રો જલ્દી જ આપણે એકાદો નવો સબ્જેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મેથ્સ ઘણા બધા 12 ચેપ્ટર ચાલી ગયા, હવે 8 ચેપ્ટર જ બાકી છે આપણા. હવે આપણી પાસે 2-3 ઓપ્શન છે. એક સ્પેસિફિક સબ્જેક્ટનું બાયોલોજી કેમેસ્ટ્રીના સબ્જેક્ટ તો આપણે ઓફિશિયલ સિલેબસ આવશે પછી જ કરશું, પરંતુ બાયોલોજીનો એક સ્ટરીલાઇઝેશનનો લેક્ચર છે, એક બાકી છે, હું અપલોડ કરી દઈશ. હવે બંધારણ, રીઝનિંગ, કરંટ અફેર્સ, આ 3 સબ્જેક્ટ અને ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ, બરોબર. આ 5 સબ્જેક્ટ છે, બરોબર. એમાંથી તમે મને કમેન્ટમાં કહો કે હું કયો સબ્જેક્ટ શરૂ કરું મિત્રો. હવે એમાં એવું છે કે આપણે એક સાથે 2 સબ્જેક્ટ શરૂ કરવા પડશે. હું એક દિવસમાં 2 લેક્ચર અપલોડ કરી શકતો નથી મિત્રો, એટલો ટાઈમ નથી હોતો, પરંતુ હું એકાત્રે સબ્જેક્ટ બદલતો રહીશ. એવું કંઈક કરશું, બરોબર. કમેન્ટ કરજો કયો સબ્જેક્ટ શરૂ કરવો છે. મારા ખ્યાલ પ્રમાણે બંધારણ કરવો જોઈએ, થોડોક લેન્ધી છે પરંતુ ભણવાની મજા આવશે. અને આજ માટે આ હોમવર્કમાં દાખલો છે, જે કમેન્ટમાં જવાબ લખજો. તો મિત્રો, જય હિન્દ.